નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચીલની ભાજીના મુઠિયા બનાવીશું. એમાં લોટ બાંધવા માટે આપણે બાજરીનો લોટ, મીઠું, હળદર, ધાણા જીરું, મરચું, ગરમ મસાલો અને આદુ મરચાંની પેસ્ટ લઈશું અને મોયણ માટે તેલ લઈશું. પછી વઘારવા માટે તેલ, ડ્રાય, તલ, મીઠો લીમડો, હિંગ અને ગાર્નિશ માટે કોથમીર અને લીંબુનું પાણી લઈશું. ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. બાજરીના લોટમાં 2 ચમચી મરચું, 1 ચમચી હળદર અને ધાણા જીરું લઈશું. તેમાં 1 ચમચી ગરમ મસાલો પણ નાખીશું. તેમજ આદુ મરચાંની પેસ્ટ બી લઈશું. મીઠું સ્વાદ અનુસાર નાખીશું. મોયણ માટે થોડું તેલ મેળવીશું. તેમાં ચીલની ભાજી ઉમેરીશું. આમ બધું મિક્સ કરીને આપણે લોટ તૈયાર કરીશું. આપણો લોટ તૈયાર થઈ ગયો છે, બંધાઈ ગયો છે, સરસ મુલાયમ. મુઠિયાને બાફવા માટે આપણું પાણી ગરમ થઈ ગયું છે. એમાં એક કાણાવાળી ટ્રે મૂકીશું. આપણે તેલવાળો હાથ કરીશું પહેલાં, પછી એને નાના નાના ગોળ વાળીશું. આ રીતે આપણે લોટને ગોળ વાળીને મૂકીશું ટ્રે ઉપર કાણાવાળી. હવે આપણે આને 15 મિનિટ સુધી બફાવા દઈશું. 5 મિનિટ રાખ્યા પછી ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે આને એક સરખા પીસમાં કટિંગ કરી લઈશું. આને આપણે એક સરખા પીસમાં કાપી લીધા છે. તો હવે આપણે આને વઘારી લઈશું. આપણે એક કઢાઈ લીધી છે, તેમાં આપણે 2 ચમચી તેલ નાખીશું. હવે આ તેલમાં આપણે રાઈ નાખી, તેમાં થોડા તલ નાખીશું. ફરી પત્તા નાખીશું. એમાં થોડી હિંગ નાખી. હવે એમાં કટ કરેલા નાખી દઈશું. હવે કટ કરેલા મુઠિયા આપણે નાખી દીધા છે. તો તેને બરાબર શેકાવા દઈશું. મુઠિયા સરસ થઈ ગયા છે. તો એમાં આપણે થોડો લીંબુનો રસ ઉમેરીશું. હવે ગાર્નિશ માટે આપણે કોથમીર થોડી ઉમેરી છે. સરસ મજાના મુઠિયા હવે આપણે તૈયાર છે. તો એને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. આપણે આ મુઠિયાને એક ડીશમાં સર્વ કરી લીધા છે. તો તેને આપણે ટમેટો સોસ સાથે ખાઈશું.